ઈ તો ઠીક છે, પણ કાલ સાંજે ઓલી બોલપેન ના કોકા મારતા હતા એમાં તો મારો તો એમ થાય તમે ડી લખ્યો તો ઈ કોનો લખ્યો ડી? એટલે એવું નથી, ડી મારા દોસ્તની મને યાદ આવી ગઈ ને ડકલાની, એટલે મેં ડી લખ્યો તો, બીજું મારે કાઈ નથી. જૂની બેનપણી નો નથી ને ડી? ના ના, તારી સિવાય મારે કોણ હોય? હવે બાયોડેટા બનાવીને એમાં 6 ફૂટ હાઈટ લખજે. હમણાં છોકરી જોવા ગયો તો 4 ફૂટ હાઈટ લખી, છોકરી ના પાડી દીધી અને માવા ઓછા ગળસ છે. તાર દાંત જોઈને ના પાડે છોકરીઓ. હા બાપા આવે આ એક નકર વાવાઝોડું જેવું ભટકાઈ જાય ને ઘરમાં તો ખબર પડશે, અથુલ નું પાથલ થઈ જાય ઘરનું. હે નિકિતા, કાલ જો મારા દોસ્તાર બધે ફરવા જાય છે, હું ફરવા જવાનો છું. તમારે જયારે હોય દોસ્તાર 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 આ રીત ફરવા જવાનું હોય, મારા હારી કોઈ દી ક્યાંય આવવાનું જ નહીં. તો મારા લગન શું કરવા કર્યા? દોસ્તાર દોસ્તાર આ રીત રખડવું હોય ન કરું તો. હે ભગવાન, થાકી ગયો છું ત્યારથી, હમણાં ઉપર લઈ લે, કંટાળી ગયો. ભગવાન હું થાકી ગઈ છે આનાથી, મને લઈ લે ઉપર. તો ભગવાન મારું કેન્સલ રાખો, એને ઉપાડી ગયો. એમ શું થયું છે? કેમ મોઢું આવું ચડેલું છે? નિકિતા, તો ગજબ થઈ ગયું કારખાનામાં હો. શું થયું પણ ઈ કયો ને. આજે એવું થયું, હું માવો ખાવા ગયો ને તે કારખાનામાં લાગી આગ. આગ લાગી, 5 જણા બળીને મરી ગયા. પણ અમારા શેઠ બિચારા એટલા દયાળુ ને તે જાહેર કરી દીધું કે 5 લોકો જે મરી ગયા એના ઘર એને ફેમિલીને સહાય કરશે 10-10 લાખ રૂપિયાની. બોલ, આજે અમારા શેઠ દયાળુ એટલા ને એટલી સહાય કરશે 10-10 લાખ રૂપિયાની. કીધું નહીં કહું માવા બંધ કરો, માવા બંધ કરો. માવા બંધ કર્યા હોત તો મારે ત્યાં 10 લાખ નો આવ્યો હોત. મારે તો 10 લાખ તો ભૂલી જ જાવ ને, મારે કઈ આશા જ નહીં 10 લાખ ની. અરે એક નાખ્યું એને, તને તો કઈ ખબર પડે છે કે નથી પડતી? કોણ કીધા ભાભી? સારું ને? મજામાં? એ હા, મજામાં. ચા પાણી બનાવો, ચા પાણી પીવા આવ્યો છું. આવો ફટાફટ. હું પણ હવાર માં ધોઈડા દાવસ હજી નવરા નો થયો, ચા પાણી બનાવો, ચા પાણી બનાવો. ઘર છે કે નથી? હવાર માં આવો અને કાના દોસ્તારે આવા અત્યારે માં આવે ચા પીવા. સાગર અહીંયા આવો તો. શું છે? ખોલો તો ફ્રીજ. બંધ કરો તો પાછું ખોલો તો. કરો તો પાછું બંધ. તું તો કહેતી હતી ને કે ફ્રીજ માં ચોંટ આવે, કાંઈ ચોંટ નથી આવતો.